પ્રધાનમંત્રીએ પરિણામોને લઈ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ પરિણામોને લઈને પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે। અમે પશ્ચિમ બંગાળના સપનાઓ પૂરા કરીશું તેવી પ્રધાનમંત્રીએ પોસ્ટ કરી છે। પરિણામોને જોતા પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે તેવી વાત પણ પ્રધાનમંત્રીએ કરી છે। અમે पश्चिम बंगाल सपनाओं पूरा करीशु तेवी बात प्रधानमंत्री करी है। बिल्कुल उनको यही बात करनी चाहिए और न केवल बात करनी चाहिए बल्कि आने वाले समय में इसको रियलिटी में ट्रांसलेट करके भी दिखाना चाहिए, क्योंकि पश्चिम बंगाल की जनता ने उन पर भरोसा किया है और भरोसा करके जो एक तरफा मैंडेट दिया है उस मैंडेट का सम्मान तभी होगा सही माने में जब वो सारे वादे पूरे करके ज़मीनी धरातल पर उनको दिखाएंगे। बहुत साची बात है। प्रधानमंत्री जे रीते पोस्ट करी है त्यारे आपनु मंतव्य जाणीशुं के प्रधानमंत्री पोस्ट करी है कह્યું છે કે पश्चिम बंगाळना जे सपना है हवे भाजप पूरा करशे। ચોક્કસપણે આ જે જર્ની છે વેસ્ટ બેંગાલના લોકોની એ ભયથી લઈને ભરોસા સુધીની જર્ની આજે પતી છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ લખ્યું છે કે કમળ ખીલ્યું છે વેસ્ટ બેંગાલમાં અને લોકોના જે સપના છે એને અમે પૂરા કરીશું। એટલે જેમ મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીથી લઈને બૂથનું એક છેલ્લામાં છેલ્લા બૂથની અંદર કામ કરતો કાર્યકર્તા પણ લોકોની સાથે રહી એના ડ્રીમ્સ એના એસ્પિરેશન્સને કેવી રીતે પૂરા કરવા એની સાથે રહેશે। વેસ્ટ બેંગાલની જનતાની સાથે રહી અને આગામી સમયમાં એમને જે તકલીફો પડી છે એનું સોલ્યુશન લાવશે। અત્યાચારો થયા છે તેનો જવાબ આપવા માટે જે લોકોની સાથે રહેશે અને મને લાગે છે કે આ ખૂબ જ હકારાત્મક પોસ્ટ જે છે એનાથી કાર્યકર્તાઓમાં અને દેશના લોકોમાં એક પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય એ પ્રકારની આ એક ખૂબ પોઝિટિવ પોસ્ટ આદરણીય વડાપ્રધાનની છે અને હું ફરીથી આપના માધ્યમથી અભિનંદન આપું છું કે આદરણીય મોદીજી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા દેશવાસીઓને ખાસ કરીને વેસ્ટ બેંગાલની જનતાને કે આજે આ બધા જ રાજ્યોમાં આજે આ સરકાર બની છે। જી।